મનુષ્ય દેહ પોતાના કલ્યાણ માટે મનુષ્ય દેહ પોતાના કલ્યાણ માટે મળેલો છે. મનુષ્ય દેહમાં જો એ કામ કરી લીધું તો એને કમાઈ કરી લીધી. કે પોતાનું કલ્યાણ કરવામાં હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. એમાં એને કોઈ રોકી ન શકે. પણ વિષયી લોકોના સંગના કારણે એને વિસ્મૃતિ થઈ જાય. વિવેકને પ્રાધાન્ય નથી અપાતું કે સત્સંગ વગર વિવેક પ્રગટતો નથી. વિવેક હોય તો એને ખબર પડે કે મારે શું કરવું જોઈએ, શેમાં સાર છે ને શું અસાર છે. નહીતર શ્વાસા તો આયલા જ જાય છે રોજ 21,600. સમય કઈ રોકાતો નથી. આજનું કામ કાલ ઉપર છોડે એ કાંઈ ક્યારેય નથી થઈ શકતો. કાલ આવે એટલે પાછી કાલ ઊભી હોય. એમ કરતા કરતા ગંગા સતીએ કીધું 21,600 ને કાળ ખાશે. જોતરે જોતામાં દિવસો વયા જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે. કે આમાં કાંઈ પૂર્વની કમાઈ લઈને આવ્યો ને જ આમાં હાલી શકે એવું છે. આવે જ નહીં. નો મેળ ખાય ગોરધનભાઈ. ભલે પછી મહાપુરુષો તો આખા વિશ્વનું કલ્યાણી છે, પણ એ છે ને એની રીતે જ હાલે. નો મેળ ખાય આપણે. એટલે પકડવા જેવું નથી. એની પ્રકૃતિ પ્રમાણે વર્તવાનું. હા બસ એ રીતે જ એની ગતિ થાય. આપણે કાંઈ પણ સારું વાતાવરણ કરી તો સારા વાતાવરણને પણ નબળું જોવે કરી લેવાનું. તમે કાંઈક કે તમારા દીકરાને સારી વાત કરતા હો, પણ એની દ્રષ્ટિમાં એ સારું કલ્યાણકારી દ્રષ્ટિમાં ન આવે તમે શું કરો? કાંઈ ન થઈ શકે. એટલે સ્વીકારી લેવાનું. એનું આપણે ભગવાન આપણે પ્રાર્થના કરવાની, જીવ માત્રનું કલ્યાણ કરવાનું. આપણે કાંઈ થાય જ નહીં. ભગવાન આપણી કહેલી વાત કોઈ માને એવો આગ્રહ રાખવો ને એ દુઃખનું કારણ. જરૂર જ નથી. પણ એનું કારણ છે કે આપણે ખુદ બધાની વાત માન્ય રાખતા નથી. એટલે આપણી વાત, હું પોતે બધાની વાત માન્ય રાખતો નથી, તો હું એવો આગ્રહ રાખું કે હું કવિ આવડો માને તો એ ન કરાય, ન થાય. એ દુઃખનું કારણ છે. આપણને દુઃખ લાગે. આ જગત આદિ અનાદિથી આમનો ભાઈ આવે. અરે કેટલાય વયા ગયા ને કેટલાય આવે ને કેટલાય જાય. આમને માને કારણ કે મનુષ્ય જન્મ દુર્લભ ગયડો છે પરમાત્માની પ્રાપ્તિ માટે. એ લક્ષ્યમાં નથી આવતું અને બીજું બીજું થાય ને આયુષ્ય પૂરું થઈ જાય. તેલ ઘટા બાતી બુજી અંત बहुत पछताए. गाफिल अजु सोचत नाही
બીરથા જન્મ બિતાય તેલ ઘટા બાતી બુજી અંત બહોત પછતાય. કે છેલ્લે પછી પછતાવાનું રહે અને પછી આ કોઈ ગેરંટી નથી કે મનુષ્ય જન્મ મળશે. અરે વાત જાવ દી, ચકેડા હે મોટા, એની બીકેય નથી. એટલે એ છોડ ક્ષમતા પકડી લે. આપણે ક્ષમતામાં રહેવાય, બીજું કાંઈ નહીં. બધા નિર્ભય થઈને જીવે. હા, કોઈને મૃત્યુની કાંઈ ભય નથી. કાંઈ લેવા દેવા જ નથી. ગોરધનભાઈ વિચારતો ફલાણો ગુજરી ગયો, આપણે થોડા મરવાના છે. હા એમ કાંઈ લેવા દેવા જ નથી. શમશાનમાં ગયા હોય તેમ તો ઈ ગુજરી ગયો, આપણે થોડા મરી જવાના. શમશાનમાં જાય એટલે ઘડીક વાર પૂરતો ક્ષણિક વૈરાગી આવે. ના ના, એ આપણે એ લાગે એવું, બાકી તો એ આપણને જરાક ખોટી અસર થાય, બાકી તો ન આવે વૈરાગ, કોઈ દી ન આવે. ક્ષણિક પૂરતું થાય, ઘડીક વાર પૂરતું. ભાઈ ઘરે આવીને નાહી ધોઈને સીધો હતા એવા ને પાછું ધંધે ચોટી જાય. ધંધે લાગી જાય. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. વાહ બાપા. સાચું કહું છું છતાં જૂઠું માને તો મુવા કુટુંબ સંભાળ. મુવા કુટુંબની તો યાદ નથી આવતી કોઈને. થોડોક ટાઈમમાં બધું ભૂલાઈ જાય છે. કાંઈ લેવા નથી. એટલે જેને જેને પૂર્વની કમાઈ કરીને જે આવ્યા છે મહાપુરુષો, એને બચપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ હોય છે અને પરમાત્મા પ્રત્યે પ્રીત હોય છે ને. તો એને કઠિનાઈઓ તો ઘણી સહન કરવી પડે છે. બાપુ કે ને આ મારા કાંટા કેરી વાળ, કારણ કે સત્ય ચલે એવો સબકા વેરી. લોલમ લોલ માલો તમારું કોઈ નામ ન લે. સત્યની વાત કરો એટલે તમે વેરી થઈ જાઓ. અને સત્ય પચાવી શકે એવી ઓજરી પણ નથી અત્યારે. અને સત્ય કહેવાવાળા મહાપુરુષો બહુ ઓછા છે. કારણ કે સત્યમાં કોઈ આધાર પુરાવાની જરૂર નથી. ખોટામાં તમારે સાક્ષીને આધાર પુરાવા ઊભા કરવા પડે. સત્ય તો જેમ છે એમનું તેમ છે. અત્યારે જરૂરિયાતો જેટલી થઈ ગઈ ને કે માણસ દોડી દોડી થાકી જાય તો પૂરી થતી નથી. ઈચ્છાઓ એટલી વધારી દીધી. જુનાગઢના ગિરનાર જેટલી ઈચ્છાઓનો ઢગલો હોય એને ભગવાન શ્રી કૃષ્ણએ મુઢ્ઢાત્મા કીધો છે. મુઢ્ઢાત્મા યાને વીઆઈપી કોટેકા મૂર્ખ. જોઈ કેટલું માણસને, છતાંય 7 પેઢીનું એને પ્લાનિંગ હોય એમ. તો થોડો ઘણો સંતોષ હોય તો આ માર્ગે માણસ હાલી શકે. ભગવાન રામને એમના ગુરુ વશિષ્ઠ મુનિએ કીધું કે હે રામ, અયોધ્યા રૂપી નગરીમાં તમે 4 દ્વારપાળ રાખશો. એક સત્સંગ, એક સંતોષ, એ ભૂલાઈ ગયા મને. શીલ, સંતોષ, આધીનતા. એ કે આ 4માંથી તમે 4 ન રાખો તો 3 રાખજો, 3 ન રાખો તો 2, અને 2 ન રાખો તો 1 તો તમે રાખજો. 1 હશે ને તો બાકીના 4 એની મેળે આવશે.
જેમ ચાદરનો એક છેડો ઉપાડો એટલે ત્રણેયની મેળ ભેગા આવે. એટલે સંતોષ હોય તો સત્સંગ આવે, અને સત્સંગ હોય તો સંતોષ આવે. આવે આવે અને સમરણ સમરણ હોય તો આ વસ્તુ આવે. હરી समरण की सुध लेते हैं भीड़ पड़े પડે પડે गजरा, ગુજરાત जाका कुड़ में कोई नहीं ताको તાકો गरीब. ગરીબ નવાજ એટલે પરમાત્માની કે ગુરુની કૃપા વિના આમાં કંઈ ડગલું હાલી શકે એવું નથી. નથી. સ્વામી રામસુખદાસે કીધું કે આ જીવની શું મજાલ છે કે ભગવાનનું નામ લઈ શકે. કે ભગવાન જ્યારે એને યાદ કરે છે ત્યારે એનું નામ એને યાદ આવે. અરે કે બધું યાદ આવે પણ એ ન આવે. હમણાં આપણે શ્લોક વાંચ્યોમાં અશ્વિને વાંચ્યોમાં આવ્યું કે એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો ભાવ, અભ્યાસ, વિષય લોકોના પ્રતિ અરુચિ, આના તરફ જેને પ્રીતિ હોય ને આમાં અરુચિ આવી જાય. પણ આમાં અરુચિ ન આવતી સમજી લેવું કે આની કઈ જરૂર નથી. હરી હરી લગ્ન પ્રસંગમાં જાય એટલે કાંઈ કામ ન કર્યું હોય તો થાકી લોથપોથ થઈ થાક જાય. લાગે અપ ટુ ડેટ કપડાં પહેરીને ફોર વ્હીલમાં ગયા હોય, અગાવાલાઓને આલિયા મલિયાની વાતો કરી, 1000 રૂપિયાવાળી ડીશ હોય, તોય તમે આજે ઘરે આવો એટલે થાકી જાય. થાકી જાય કારણ કે વિષયોનો સંગ એમાં વિશેષ રૂપે મળ્યો. બાપુ કહે ને વિષયોમાં થાકવાનું છે. વિષયોએ કોઈ દી કોઈને સુખ આપ્યું નથી. જે પેલું કચરા પેટીમાંથી કૂતરું હાડકું ઉપાડે ને એમ લાગે કે આમાંથી રસ આવે, પણ એના પેઢામાંથી જ લોહી નીકળતું હોય. એટલે જે વાણીમાં કીધું ને, વિષયો સે છોડ આશા સબ જૂઠા હે તમાશા, માયા ફસા રહી है आखिर करार नहीं. તમારા કરતા વિષય લોકોનો સંગ અમારે જાજો થાય. તમારો તો જે આયા કોક આવતા હોય તો સત્સંગની વાત કરે. અમસ્તું અમારે આમાં સત્સંગ જ આવતો હોય. આ તો કોઈ વ્યક્તિ આવે આ વિષય ઓછો થાય, તો અહીંયા એ કાંઈ બહુ બોલે બહુ નહીં. ઓછો થાય. બોલે તો બાપુ એને કહી દે, હા કદાચ કોઈ વાત કરતો હોય તો. તમારે તો એમાં જ રહેવાનું, અને પાછું એમાં પાછું બધાને મજા આવતી હોય. હવે તમે માઈ જાઓ, બધાને એમાં જલસો આવતો હોય, આગી પાછી કરવી, પોતાનું મન ફાવે માલવું, અને વિષયોને મજા માણવી. એટલે એમાં એ સિવાય એટલે એ લોકોને એમાં પાછા આપણે બધા હાયા કરવી પડે. એટલે આપણે હાયા કરતા હોય, જાય ક્યાં કે ના ના તમે બધા બરોબર હાલો. કારણ કે એટલી બધી તો ઉપર સાચું કહી તો તો અમુક તમારું બગડે, તો તમારું બગડે. કે ઘડી કલાક પૂરતા આવ્યા ને આ કાંઈ રસ નથી લેતો અમે, હા એમ થાય ને. એટલે એ કરવું જ પડે. તમે નિંદા હાલવાનું કરવામાં, બગડે. કોકની ખોદણી કરવામાં 4-5 કલાક કેમ બે જાય ખબર નથી. આરામથી. આગી પાછી દાંત કાઢવા, મસ્કરી કરવી. ઓલા દાસી જબુની વાણીમાં કીધું ને, નિંદા પરાઈ નઠારી લાગે અને સમરે શ્રી રણછો, એવા સાચા રે સંતોની માથે વિરા, ભક્તિ કે રામોડ.
કારણ કે આમાં થોડોક ઉપર ઉઠે એટલે નિંદામાં એને ધીરે ધીરે રસ ઓછો થતો જાય. પછી કોઈક કરતા હોય તો ભલે કરતા હોય, એમાં આપણે બહુ કાંઈ ફેર ન પડે, શું ફેર પડે? જેને જે કરવું એ કરવાના જ છે, એમાં શું ફેર પડે? કાંઈ નહીં. સકળ લોકમાં સૌને વંદે, નિંદા કરે નહીં કોઈ. નિંદા કરે નહીં કોઈ નહીં. વાહ. સદગુરુ મહારાજની જય, જય બાપુના. બાપા 4 ભજન અને 4 ગેરમાં